ડભોઈમાં નવરાત્રી મહોત્સવની દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની તારામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહી છે। ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે એપીએમસીના ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ ચાલુ છે। ડભોઈમાં નવરાત્રી મહોત્સવને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહેલ છે। ડભોઈ નગર કોટ વિસ્તાર બહાર આવેલ ખેતવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફથી જણાવવામાં આવે છે। નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં માં ગઢબાવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ભાવેશભાઈ પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, વિશાલભાઈ શાહ, સોનલબેન કિશોરભાઈ સોલંકી તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સહકાર સમિતિ, મહિલા સહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર દ્વારા બજાર સમિતિના મેદાન ખાતે મંડપ, રંગબેરંગી લાઇટ ડેકોરેશન, બેઠક વ્યવસ્થા સમિત ખેલૈયાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે, જ્યારે વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ છે। આમ નવલી નવરાત્રીનું ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલુ છે। જય માતાજી। તારીખ 3 થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ આદિશક્તિ માતાજીનું આ પર્વ છે। માં ગઢભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે, ત્યારે માં ગઢભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ। સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે, તમામ પારંપરિક વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકે આને આવકારી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ। અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં, એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની સામાન્ય આપણે સૌએ રાખીને આપણી દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે। તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ। જય માતા।